નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 કહેતા સ્ટાન્ડર્ડ 10 તેમાં સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય વિજ્ઞાન, જે વિષયના દરેક ચેપ્ટરના દરેક ટોપિક વાઇઝ આપણે વિડીયો આપણી ચેનલમાં મૂકવાના છે. આ વિડીયો આપણે કેવી રીતે બનાવ્યા છે અથવા તો એની અંદર કેવી રીતે આપણે કન્ટેન્ટ આપવાના છીએ, તો કે સ્ટાન્ડર્ડ 10th ની જે તમે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકનો જ કન્ટેન્ટ તમે સારી રીતે સમજી શકો, તમને સારી રીતે યાદ રહી શકે અને એક્ઝામની અંદર એ પૂછાય તો જે વ્યક્તિ પેપર જોવાના છે એ વ્યક્તિ તમારો ક્વેશ્ચન સારી રીતે સમજી શકે, એ રીતે આખી પ્રિપેરેશન આપણે કરવાની છે. તો જેની અંદર આજે આપણે વિજ્ઞાનના જે 3 ભાગ છે એમાંથી આજે રસાયણ વિજ્ઞાન કહેતા કેમેસ્ટ્રી, જેનું ચેપ્ટર ફર્સ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એકદમ ઇઝી ચેપ્ટર છે. સાથે એ પણ કહી દઉં કે પહેલેથી જ આપણે પ્રિપેરેશન એવી રીતે કરવાની કે આપણે સારી એવી નોટબુક બનાવવાની. એ નોટબુક તમે તમારી જાતે બનાવો. એ એટલા માટે બનાવી છે કે જ્યારે તમારે રિવિઝન કરવાનું હોય એક્ઝામ પહેલા, ત્યારે તમારી જાતે લખેલી જે બુક છે, તમારા જ અક્ષર હોય તો તમારી રિવિઝનની એકદમ સ્પીડ થાય. જોઈએ આપણે વિષય વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ઘણા બધા વિદ્યાર્થીને એવું છે કે ભાઈ કેમેસ્ટ્રી અઘરું લાગે છે, રસાયણ વિજ્ઞાન અઘરું લાગે છે, અથવા તેના સમીકરણો બનાવતા આવડતા હોતા નથી. તો આજે સ્ટેપ બાય સ્ટેપ એ તમામ પ્રશ્નોના સોલ્યુશન થતા જશે. બીજું, જ્યારે તમે આ વિડીયો જોતા હોય, તમારો કન્ટેન્ટ ક્લિયર કરતા હોય, ત્યારે મેક્સિમમ તમને પ્રશ્ન થવા જોઈએ અને એ પ્રશ્નનો આન્સર જો તમને આ વિડીયોમાંથી ન મળે તો તમે જરૂરથી કોમેન્ટની અંદર લખી શકો, જેના કારણે અમે તમને આન્સર આપી શકીએ. ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, આનું ઇંગ્લિશ થશે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. જોઈએ એમાં આ વિડીયોની અંદર આપણે ટોપિક પહેલો પ્રસ્તાવના બહુ અગત્યનો છે. એની સાથોસાથ તમારું જે બોર્ડનું પેપર છે એમાં અત્યારની જે કરંટ બ્લુપ્રિન્ટ છે એમાં એમ કહેવાય કે જનરલ ઓપ્શન છે, તો જનરલ ઓપ્શન સાથે 5 માર્ક્સ ટોટલ છે. ક્યારેક એમાં ફેરફાર થાય, 4 અથવા તો 6 થઈ શકે. આનું એનાલિસિસ કરીએ તો કે તમારા પેપરની અંદર વિભાગ એ જે 1 માર્ક વાળો છે, વિભાગ બી 2 માર્કનો છે, વિભાગ સી 3 માર્કનો છે અને વિભાગ ડી 4 માર્કનો છે. 1 માર્ક વાળો એક પ્રશ્ન આમાં પૂછાઈ શકે અથવા તો 2 પૂછાઈ શકે. ઘણીવાર 2 માર્ક્સ વાળા 2 પ્રશ્ન પૂછાય અથવા તો 1 પ્રશ્ન પૂછી શકે, અથવા 3 માર્ક વાળો એક પ્રશ્ન પૂછી શકે. જો 3 માર્ક વાળો એક પ્રશ્ન પૂછે તો 2 માર્ક વાળો એક પ્રશ્ન પૂછી શકે, અથવા તો 1 માર્ક વાળા 2 પૂછી શકે. ટૂંકમાં ટોટલ જુઓ તો એમ કહેવાય કે 5 માર્ક છે. અહીંયા જોયું તમે 4 માર્ક વાળો એક પણ ક્વેશ્ચન આમાંથી પૂછાતો નથી. એનો મતલબ એ થયો કે લોંગ જે ક્વેશ્ચન છે એ તમારે આમાંથી કરવાનો થતો નથી. હવે જોઈએ સ્માર્ટ વર્ક. પ્રસ્તાવનાની અંદર આપણે આખી પ્રક્રિયા સમજવી છે. એ પ્રક્રિયા સમજવા માટે તમારી ટેક્સ્ટબુક કરતા તમારી આજુબાજુ જે કઈ ઘટનાઓ બને છે એની ઉપર થોડી નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે. એમાં મેં એક ક્વેશ્ચન લખ્યો છે કે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખતા દૂધમાંથી દહીં બનવાની ઘટના. તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો કે ભાઈ દૂધ બગડી જવું એટલે અંદર કોઈ પ્રક્રિયા થઈ, આવો વિચાર તમારા માઇન્ડમાં ચાલે. ઓરડાનું તાપમાન, ઘણા વિદ્યાર્થીઓ થશે કે ઓરડાનું તાપમાન એટલે કેટલું, તો કે મેજોરિટી 27 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં જો એને ફેરવો તેમાં એ રીતે આપણે એડ કરવાના થતા હોય 273. એટલે કોઈ જગ્યાએ ક્વેશ્ચન પૂછે કે ઓરડાનું તાપમાન અંદાજિત આપણે કેટલું લઈ શકાય, તો કે 27 ડિગ્રી લઈ શકાય. એટલે પહેલું, ઉનાળાની સિઝનમાં ઓરડાના તાપમાને દૂધને જો ખુલ્લું રાખી દીધું તો દૂધમાંથી દહીં બનવાની ઘટના થઈ. આવી જ રીતે લોખંડ કહેતા આમાં મેટલ શબ્દ પણ વાપરી શકાય. લોખંડના તવા, તપેલી, ખીલા ને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખતા તેના પર કાટ લાગવાની ઘટના. એવું નથી કે આ શબ્દો હોય તો જ કાટ લાગે, આ પદાર્થ હોય તો જ કાટ લાગે. કોઈ પણ પ્રકારની ધાતુ હોય તો એ ધાતુ જો વાતાવરણમાં ખુલ્લું રહે તો એના પર કાટ લાગે. ત્રીજું, દ્રાક્ષનું આથવણ થવું. હવે આ શબ્દ કદાચ તમારા માટે નવો લાગે અથવા તો ન પણ જોયો હોય. ખોરાક રંધાવું, એ પણ તમે રોજ જોવો છો, ખોરાક રંધાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, અને આપણા શરીરમાં થતી શ્વસન ક્રિયા. અહીંયા મેં
1 2 3 4 5 અને 6 લખી એમાંથી આ એક કદાચ તમારા ખ્યાલથી જુદું આવે, બાકી 5 જે કઈ છે એ તમે આરામથી તમારા શબ્દોમાં લખી શકો. અહીંયા ઘણી વખત કોઈ વિદ્યાર્થીઓ લખ્યું છે કે ઉનાળાની સિઝનમાં, તો પણ ચાલે. ઓરડાના તાપમાને, કદાચ ઓરડાનું તાપમાન નથી લખ્યું, ખાલી એવું લખ્યું છે કે દૂધને ખુલ્લું રાખતા દૂધમાંથી દહીં બની જાય છે. લોખંડના તવા, તપેલી, ખીલા, આ બધા ભેજવાળા વાતાવરણમાં જો ખુલ્લું રાખવામાં આવે તેના પર કાટ લાગે છે. આવા શબ્દો જો તમે લખો તો આ પ્રશ્ન જો પૂછાય તો તમારા શબ્દોમાં પણ માર્ક્સ કાપી શકે નહીં. બીજું, અહીંયા મેં ક્રમાંક નથી આપ્યા, 1 2 3 4 5 6 એવું નથી આપ્યું. સાયકોલોજીકલ વિચારો તો ક્રમ આપવાથી પેપર જોનારાને ખ્યાલ આવી જાય આમાં કદાચ ઓછું હોય તો. એને બદલે આપણે એરા માર્યા છે. એરા મારવાથી કદાચ એકાદું છૂટી ગયું અથવા તો વધી ગયું તો કોઈ ફરક પડે નહીં. એટલે આ 6 ઘટના દ્વારા શું થયું તો કે કોઈ પદાર્થ આપણે લીધો તો, દાખલા તરીકે આપણે લીધું તો દૂધ, એ પદાર્થ છે. દાખલા તરીકે આપણે લીધું તો ખીલી, એ પદાર્થ છે. બરાબર. આ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે કહી શકાય કે આ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. એનો મતલબ એ થાય એક માર્કમાં તમને ક્વેશ્ચન પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો કે જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે કહી શકાય કે તે પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે રાસાયણિક ફેરફાર એટલે શું, તો કે તમે જોયું કે દૂધમાંથી દહીં બની ગયું. બે વસ્તુ તમારી સામે તમે રોજ બરોજ જોવો છો એટલે તમને ખ્યાલ આવી જાય કે દૂધના ગુણધર્મ જુદા છે અને દહીંના ગુણધર્મ પણ જુદા છે. આવી રીતનું પ્રસ્તાવનામાંથી એમ કહેવાય કે આપણને ક્વેશ્ચન પૂછી શકે. હવે આના જ પરથી આપણે પ્રવૃત્તિ 1 અને 2 જોવાની છે. જોજી, આપણે આગળનો પ્રશ્ન જોયો કે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં સિમ્પલ તમને યાદ રહી ગયું કે ભાઈ ઉનાળાની ઋતુની અંદર જો દૂધને બહાર રાખ્યું હોય તો એમ કહેવાય કે બગડી જાય છે. લોખંડની કોઈ વસ્તુ હોય એની સાથે જો ભેજવાળી હવા અથવા તો ભેજવાળું વાતાવરણ જો આવે એના સંપર્કમાં તો એમાં કાટ લાગી જાય છે. આવી રીતે આપણે 5 કે 6 મુદ્દા જોયા હતા, એ બધી રાસાયણિક પ્રક્રિયા હતી. અહીંયા જે આપણે હવે સમજવું છે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ કરતા આપણે પ્રેક્ટિકલ લેબમાં જવાનું છે. બહુ ઈઝી પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. 2 માર્કમાં પ્રશ્ન પૂછે અથવા તો 3 માર્કમાં પ્રશ્ન પૂછે. આ પ્રશ્નની અંદર તમારે ફરજિયાત આકૃતિ દોરવાની થાય છે. એ આકૃતિ દોર્યા પછી એના 4 ભાગ પડશે. પહેલા પદ્ધતિ આવશે, પછી એમ કહેવાય કે અવલોકન આવશે, પ્રક્રિયા આવશે અને છેલ્લે નિર્ણય આવશે. હવે આકૃતિમાં જે વસ્તુ આપણે લીધી છે એ જ અહીંયા જોવાની છે. આ પ્રશ્ન ગોખવાનો નથી. લગભગ એમ કહેવાય કે પદ્ધતિમાં 3 થી 4 સેન્ટીમીટર લાંબી. હવે કદાચ અહીંયા વિદ્યાર્થી કોઈ ભૂલી ગયા અને 1 થી 2 સેન્ટીમીટર લાંબી લખી તોય વાંધો નહીં, 4 સેન્ટીમીટર લાંબી લખી તોય વાંધો નહીં. કોઈ એવું લખ્યું કે ભાઈ એક લાંબી મેગ્નેશિયમની પટ્ટી, બરાબર છે, આમાં તમારા શબ્દો ચાલે. અહીંયા આપણે લખ્યું છે લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી અને સ્વચ્છ કરવાની છે. જેની કહેવાય એની ઉપર કોઈ ક્ષાર કેવું કઈ જામેલું ન હોય, એકદમ ક્લિયર થઈ જાય છે. હવે શું કરવાનું તો કે આપણે આકૃતિમાં બતાવ્યું, તમે જોયું કે આ પટ્ટીને ચીપિયા વડે પકડી બર્નર એટલે જ્યોત અથવા તો મીણબત્તીની હોય અથવા તો સ્ટવની હોય, આ બર્નરની મદદથી સળગાવો અને સળગાવો એટલે સળગી જશે અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોજ ગ્લાસમાં એકત્રિત કરવાની છે. આપણે લીધું તો શું, મેગ્નેશિયમની પટ્ટી, બરોબર, એને હવામાં સળગાવી, બરોબર. આ 2 પદાર્થ ભેગા થયા અને નવો કોઈ પદાર્થ બન્યો, એને આપણે રાખ કીધું, જે હોજ ગ્લાસમાં એકત્ર કર્યું. ફરીથી જોઈ લઈએ કે આપણને જે આકૃતિમાં દેખાય છે એ જ, અથવા તો પદ્ધતિ પરથી આકૃતિ દોરો અથવા તો આકૃતિ પરથી પદ્ધતિ. લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવાની અને કાચ પેપરથી ઘસીને સ્વચ્છ કરવાની. આ પટ્ટીને ચીપિયા વડે પકડી બર્નરની મદદથી સળગાવો અને એ સળગી ગયા પછી તેની જે રાખ છે એને હોજ ગ્લાસમાં એકત્ર કરો અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોજ ગ્લાસમાં એકત્ર કરો. આ પદ્ધતિ પછી અવલોકન. આપણે શું જોયું, શું થાય તો કે ખરેખર આ પ્રેક્ટિકલનો મુદ્દો છે. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવતા એમ કહેવાય કે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ 2 મુદ્દા થયા, એક પદ્ધતિ અને બીજું અવલોકન. હવે ત્રીજો મુદ્દો આમાં આપણે જોઈએ જે છે સમીકરણ.
તો જે ત્રીજું સ્ટેપ છે પ્રક્રિયા સમીકરણ કહેતા સમીકરણ. આકૃતિમાં તમે જોયું કે આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે. તો આ જે મેગ્નેશિયમ છે એનો સિમ્બોલ થાય Mg, સંજ્ઞા થાય Mg. હવે બીજું કે ભાઈ આપણે તો એને સળગાવ્યું છે, આવો શબ્દ વાપર્યો છે. સળગાવવા માટે એમ કહેવાય કે હવાનો ઓક્સિજન જોઈએ, એટલે બીજું અહીં લીખું મેં હવાના ઓક્સિજન. ઓક્સિજન એટલે O2 લખાય. આ બે વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. આપણે જે પેલા ગ્લાસમાં જે રાખ લીધી છે એ શેની છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા ઘણાઈને પ્રશ્ન થાય કે આપણે તો ખાલી મેગ્નેશિયમની પટ્ટી એક જ દેખાવી છે. તો અહીંયા થોડું લોજિક એ વપરાય કે ભાઈને સળગાવો તો હવા વગર સળગે નહીં, અને હવાની અંદર શું હોય? ઓક્સિજન હોય. એટલે એક પદાર્થ મેગ્નેશિયમ થયો છે, બીજો પદાર્થ ઓક્સિજન થયું છે. એ બે વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. મારે અહીંયા સમીકરણ બનાવવું છે, તો કે Mg વત્તા O2. તો અહીંયા બની ગયું MgO. હવે આ પ્રક્રિયાનું જે કઈ બેલેન્સ છે, બરોબર છે, સરખે સરખું થવું જોઈએ. અહીંયા ઓક્સિજનના 2 છે તો અહીંયા પણ ઓક્સિજનના 2 હોવા જોઈએ. અહીંયા Mg છે, બરોબર છે, તો અહીંયા આ બાજુ જેટલા Mg હોય એટલા જ આ બાજુ Mg હોય. એને કહેવાય પ્રક્રિયાનું સંતુલન. બરોબર છે, એ આપણે આના પછીના ટોપિકમાં આપણે જોવાના છે. અત્યારે અહીંયા થોડું સમજી લઈએ તો O2 છે. હવે એ ઓક્સિજન 2 કરવા માટે મેં આગળ 2 મૂક્યા, તો એ 2 Mg ના પણ ગણાય અને ઓક્સિજન ના ગણાય. તો એનો મતલબ એ થયો કે ઓક્સિજન ના 2 થઈ ગયા, પરંતુ અહીંયા Mg ના 2 થયા, માટે આગળ મારે 2 કરવા પડ્યા. આ જે બની ગયું એ તમારું રાસાયણિક સમીકરણ બની ગયું છે. શું આમાંથી નિર્ણય શું કર્યો? તો કે બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ બન્યો. બે પદાર્થ ક્યાં? એક મેગ્નેશિયમ અને બીજું હવાનો ઓક્સિજન. આ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈ અને નવો પદાર્થ બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ. કહેતા એ પદાર્થની ભૌતિક અવસ્થા આખી બદલાઈ ગઈ છે. એટલે આ પ્રવૃત્તિ 3 માર્કમાં તમને પૂછે તો બહુ સરસ રીતે આકૃતિ ડ્રો કરવાની, સિમ્પલ. એમાં પહેલી આવશે પદ્ધતિ, પછી આવશે અવલોકન, પછી પ્રક્રિયા સમીકરણ કહેતા સમીકરણ, અને છેલ્લે નિર્ણય. 2 અથવા તો 3 માર્કની અંદર આ 4 ટોપિક જરૂરી છે. આવી રીતે જો તમે ટોપિક વાઇઝ લખો તો તમારે પ્રશ્ન ગોખવો પણ ન પડે, પરીક્ષામાં પૂછાય તો સારી રીતે તમે લખી શકો. જોજી, આપણે પ્રવૃત્તિ 1 જોઈ, એવી જ રીતે આ પ્રવૃત્તિ 2 જે ક્વેશ્ચનના સ્વરૂપમાં, અને પ્રવૃત્તિ 3 લેડ નાઇટ્રેટના દ્રાવણ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા. હવે મેં અહીંયા એટલે નથી બતાવી કે તમારું માઇન્ડ મારે ચાલતું કરવું છે. તો કે પહેલા આપણે આકૃતિ દોરવાની, આકૃતિ પરથી આપણે પદ્ધતિ કે આપણે કેવી રીતે આ પ્રક્રિયા કરવાની છે. બીજો ટોપિક આવે અવલોકન, ત્રીજું આવે રાસાયણિક પ્રક્રિયા જે મેં લખીને આપી છે, અને ચોથો નિર્ણય કે આના પરથી આપણને શું મળ્યું. તો કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે. લેડ એટલે Pb, નાઇટ્રેટ એટલે NO3 ટ્વાઇસ, એટલે પહેલું છે લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આપણને મળ્યું PbI2 કહેતા લેડ આયોડાઇડ અને KNO3 આ મળ્યું છે. બરોબર છે. આમાંથી નિર્ણય શું થયો? તો કે આના રંગમાં પરિવર્તન થયું છે. શું થયું છે? રંગમાં પરિવર્તન થયું છે. એટલે 2 કે 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો ગોખવાની જરૂર નથી. તમારે આકૃતિ ડ્રો કરવાની, એની પદ્ધતિ લખવાની, તમે જે જોવો એ અવલોકન કરવાનું, રાસાયણિક પ્રક્રિયા મેં આપી છે એ લખવાની છે, અને નિર્ણય છેલ્લે આમાંથી શું મળ્યું. આવી જ રીતે ત્રીજી જે પ્રવૃત્તિ છે ઝિંક એટલે Zn ના ટુકડાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડ 2 પ્રકારના છે, કા HCl ને કા H2SO4. તમને જેમાં સાનુકૂળતા આવે એ સાથે પ્રક્રિયા કરાવવાની. તો કે આકૃતિ ડ્રો કરો, એની પદ્ધતિ લખો કે તમે ખરેખર આ કેવી રીતે પ્રક્રિયા કરવાના છો. અવલોકન લખો, રાસાયણિક પ્રક્રિયા, અને છેલ્લે નિર્ણય. તો કે રાસાયણિક પ્રક્રિયા મેં આપી છે Zn પ્લસ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, આ બધું મદદ લેવાનું. ZCl2H2 વત્તા ઉષ્મા. અહીંયા હાઇડ્રોજનના 2 કરવા માટે અહીંયા મેં 2HCl કર્યું, જેના કારણે ક્લોરીનના પણ 2 થઈ ગયા, એટલે એનો મતલબ એ તો સમીકરણ સંતુલિત છે. બીજું છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે. H2SO4 તો ZnSO4 વત્તા H2 વત્તા ઉષ્મા. તમારે આકૃતિ ડ્રો કરવાની, એની પદ્ધતિ લખવાની, અવલોકન લખવાનું, રાસાયણિક પ્રક્રિયા, અને છેલ્લે નિર્ણય. નિર્ણય એટલે આમાંથી શું નિર્ણય થયો? તો કે વાયુના પરપોટા થયા, અને એમ કહેવાય કે તાપમાનનું પરિવર્તન થયું. એટલે તમે જો એ કસનળીને ટચ કરો તો એ કસનળી તમને ગરમ લાગે છે. અહીંયા સમીકરણ બેલેન્સ કરતા ઘણા વિદ્યાર્થીને હજી નહીં આવડે,
બરોબર છે. તો એ પણ આપણે આ ટોપિકની અંદર આગળના વિડીયોમાં જોવાનું છે. હવે પહેલી આપણે જોઈ રોજિંદા જીવનની પ્રક્રિયા, પછી આપણે પ્રવૃત્તિ 1 જોઈ, પ્રવૃત્તિ 2 જોઈ. પ્રવૃત્તિ 1 માં મેગ્નેશિયમની પટ્ટી હતી, પ્રવૃત્તિ 2 ની અંદર લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ હાઇડ્રેટનું દ્રાવણ હતું, અને પ્રવૃત્તિ 3 ની અંદર એમ કહેવાય કે ઝેડ ઝિંકના ટુકડાને એસિડની અંદર નાખતા શું થાય. આ ચારે ચાર વસ્તુથી આપણને એવું નક્કી થયું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. ખબર કેમ પડે? તો કે કાર્ય પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન થતું હોય. પહેલામાં આપણે ભૌતિક અવસ્થામાં પરિવર્તન થયું, બીજી જે પ્રવૃત્તિ છે એમાં રંગમાં પરિવર્તન થયું, ત્રીજી છે એમાં વાયુ ઉદ્ભવ્યો અથવા તો એમ કહેવાય કે તાપમાનનું પરિવર્તન થયું, કાંઈ કસ્તરી ગરમ થઈ, કાંઈ ઠંડી થઈ. આ ચાર વસ્તુ જો જોવા મળે તો એમ કહેવાય કે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આને યાદ રાખવા માટે બધાનો એક એક શબ્દ લીધો એટલે શબ્દ આપણો બની ગયો અર્વાતા. અર્વાતા, અ એટલે અવસ્થા, ર એટલે રંગ, વા એટલે વાયુ અને તા એટલે તાપમાન. તમારા પ્રસ્તાવનાની અંદર એમ કહેવાય કે આ ચાર વસ્તુ આપી છે. ચારે ચાર પ્રશ્નો 2 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછી શકે. આ તમે આનો વિડીયો જોતો જવાનો છે અને તમારે નોટબુક બનાવતી જવાની છે. હવે એની જે પ્રક્રિયા પ્રિપેર કરવાની છે એ તમે એને વાંચો, પછી તમે મોઢે જ એમ કહેવાય કે તમારી બુકમાં લખો અને ફરી વખત તમારી જે નોટ છે એમાં જુઓ અને તમારી ભૂલ પકડો. તો એમ કહેવાય કે આ પ્રશ્ન આવી રીતે જો તૈયાર કરો તો ક્યારેય ભૂલાશે નહીં. દરેકે દરેક વિદ્યાર્થીને આ વિડીયો ઘણો બધો ઉપયોગી થશે. એટલે તમારા ગ્રુપ સર્કલમાં અમારી જે આ ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.